જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે ધોરણ 9થી 12ની મિત્રો જે પરીક્ષા છે એ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે અને એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાય રહ્યા, જેને આપણે એસવીએસના પેપર કહીએ છીએ. તો આજે મિત્રો વાવથરા શાળા વિકાસ સંકુલ વાવથરા મિત્રો જે પેપર છે જેને આપણે પ્રિલિમિનરી પરીક્ષા એક્ટ 2026 ગણીએ છીએ અને એ ધોરણ 12નું અંગ્રેજી વિષયનું પેપર છે અને મિત્રો જનરલ સ્ટ્રીમનું પેપર છે. તારીખ 21/1/2026નું છે અને બુધવાર એટલે કે આજનું પેપર છે. 100 ગુણનું છે અને 3 કલાકનું પેપર છે. તો મિત્રો આજે આપણે પેપર મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જો મિત્રો આપણે પ્રશ્ન 1 છે મિત્રો, સેક્શન એમાં છે કે ખરા ખોટા મિત્રો તમારે જણાવવા હતા. તો મિત્રો તમારી સમક્ષ મેં વિડીયો પોઝ કર્યો છે, તમે સ્ક્રીનશોટ લઈ અને વિડીયો જોઈ શકો છો. તો મિત્રો પહેલું વાક્ય છે એ સાચું છે, બીજું પણ સાચું છે, ત્રીજું સાચું અને ચોથું મિત્રો ખોટું છે. કેવું છે? ખોટું છે. તો 4 મિત્રો જોઈ લીધા. આપણે મિત્રો જોઈએ બીજો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ઓફ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ. તો મિત્રો જે અહીંયા આપ્યા છે તો એલિમેન્ટ એનું મિત્રો છે રિમૂવ. સીધા મિત્રો આપણે જવાબ જોઈ લઈશું. નો તો ન્યૂ. ત્યારબાદ મિત્રો અહીંયા આવશે વેન નાઉ. આ પ્રમાણે જવાબ થશે. ત્યાર મિત્રો આપણે આગળ જોઈએ. અહીંયા આપીશું મિત્રો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ફંક્શનિંગ ઓન ગિવન ફંક્શન. મિત્રો અહીંયા આપે છે તો એની મિત્રો આપણે જોઈએ જવાબ. તો જે મિત્રો પહેલું અહીંયા 8માનો પ્રશ્ન છે એની અંદર જવાબ બનશે શું બનશે? તો 8મો મિત્રો જવાબ બનશે આ વાક્ય છે ઇમ્પોર્ટન્ટ વાળું, ડિયર ઓર નોટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 9મો પ્રશ્ન છે મિત્રો એની અંદર આવશે કે જે ડ્રાઈવર, એની અંદર જવાબ શું આવશે? તો આવશે એક્સપ્રેસિંગ સપોઝિશન. ત્યારબાદ 10મો મિત્રો પ્રશ્ન છે કે ઓલ થ્રુ ડીફ એન્ડ બ્લાઇન્ડ મિત્રો જે છે એની અંદર આવશે શોવિંગ કોન્ટ્રાક્ટ. આ પ્રમાણે એ વાક્યો બનશે. તે મિત્રો આપણે આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ મિત્રો જે છે એમાં મિત્રો જવાબ શું આવશે? તો 11મો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? આઈ વિલ ટેક આઈ ધ રેસ્ટ ઓફ વોચ ટીવી. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન, તો જે ક્રીમાવાળો પ્રશ્ન છે ક્રીમા વાય શુડ વી ટેક સિમ્પલ ફૂડ. મિત્રો એની જવાબ આવશે ઓપ્શન ડી. શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે મૌલિક આવે તો જે પ્રશ્ન છે એની જવાબ બનશે ઓપ્શન સી હાર્ડલી હેડ, એનો જવાબ બનશે એ પ્રમાણે. ત્યારબાદ મિત્રો અહીંયા આપ્યો છે કે પ્રદીપભાઈ, એની મિત્રો જવાબ બનશે ઓપ્શન સી કે હી ઇઝ ધ સો કાઇન્ડ. તો મિત્રો તમે વિડીયો પોઝ કરી અને પેપર તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ પ્રશ્ન. મિત્રો અહીંયા આપ્યું છે તો સિલેક્ટ ધ રાઇટ ધ અપોનેન્ટ ઇન ધ ક્વેશ્ચન ઇન ધ ગેટ ધ અંડરલાઇન. મિત્રો અહીંયા આપ્યા છે તો એ તમારે મિત્રો જવાબ બનશે કે અહીંયા હાર્બિટ વોઝ પ્લેઇંગ ચેસ ઇન his small living room of villa. તો મિત્રો જવાબ બનશે ઓપ્શન એ વોટ વોઝ ધ હાર્ટબીટ પ્લેઇંગ, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. 16મા મિત્રો જવાબ બનશે ધ પોલીસવાળા. મિત્રો જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે. કયો બનશે? ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે મિત્રો એની જવાબ બનશે કે ધ ટીચર ઇન્ટરેક્ટ. મિત્રો એની જવાબ બનશે શું બનશે? ઓપ્શન બી જવાબ બનશે. કયો બનશે? ઓપ્શન બી જવાબ બનશે. અને જે પ્રિન્જર મિત્રો છે વિલ રીચ મુંબઈ બાય ધ ટ્રેન નેક્સ્ટ વીક. તો એની જવાબ બનશે ઓપ્શન એ, એટલે કે વેર વી ધ પ્રિન્જર રીચ બાય ટ્રેન નેક્સ્ટ વીક. આ પ્રમાણે જવાબ બનશે. તો મિત્રો જે સેક્શન બીમાં જોઈએ મિત્રો તો એની અંદર મિત્રો આપણે બધા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો તમે આ પેપર એક વખત જોઈ લો અને પેરેગ્રાફ જોઈ લો, બરોબર છે? ત્યારબાદ હું વિડીયો સ્ક્રોલ કરતો જાઉં છું મિત્રો. તમે ધીમે ધીમે સ્ક્રીનશોટ લેતા રહેજો. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. બધા પ્રશ્ન મિત્રો આપણે છેલ્લે એના જવાબ આપ્યા છીએ. 19મો પ્રશ્ન છે એનો જવાબ આપણે આપીએ છીએ પાછળ. તમે એકવાર પહેલાં એના સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ તમે વિડીયો અહીંયા મિત્રો જવાબ રાખું છું તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. વિડીયો પોઝ રાખું છું. ત્યારબાદ આપણે એના જવાબ પાછળ જોઈશું. ત્યારબાદ જો મિત્રો અહીંથી એના પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. છેલ્લે આપણે એને જવાબ જોઈએ છે તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યાં મિત્રો અહીંયા જે જવાબ છે એનો જવાબ શું આવશે તો એ આપણે જવાબ જોઈ લઈએ ફટાફટ. તો એની અંદર મિત્રો જવાબ બનશે 32, 33 અને 34મા પ્રશ્નની અંદર જવાબ શું બનશે મિત્રો? તો જોઈ લઈએ 32મા પ્રશ્ન. મિત્રો જે 32મો પ્રશ્ન છે એનો જવાબ શું આવશે મિત્રો? તો આ છે 32ની અંદર આવશે, અહીંયા આવશે, બરોબર છે? ત્યારબાદ 33મો કયો આવશે? મિત્રો 33મો આવશે ઇન્વોલ્વ. શું આવશે? આ 33મો બનશે, અહીંયા આવશે ઇન્વોલ્વ. ત્યારબાદ 34મો મિત્રો જે આન્સર છે એ
એ કયો આવશે? તો ઓબ્ઝર્વ. કયો આવશે મિત્રો? ઓબ્ઝર્વ એ 33મો જવાબ આવશે, કે જે 34મો આવશે, કે જે અહીંયા આવશે. બરોબર છે. તે મિત્રો જે સેક્શન સી છે એની અંદર મિત્રો જોઈએ, અહીંયા તમે સામે પેરેગ્રાફ આપ્યો છે અને જે પ્રશ્ન જવાબ છે મિત્રો પાછળ જોઈએ છીએ. તમે એક વિડીયો તમારે અહીંયા પેરેગ્રાફ જોઈતો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, વિડીયો પોઝ કરે છો. બરાબર છે. તો પાછળ તમારે પ્રશ્ન જવાબ આપી શકાય. આપણે જવાબ જોઈએ પ્રશ્નો તો અહીંયા પણ મિત્રો જે મેં છે વિડીયો પોઝ કરે તમે સ્ક્રીનશોટ લઈ અને 38 જે પ્રશ્ન જવાબ જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા જે 40મો પ્રશ્ન છે એનો પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જવાબ આપણે જોઈએ પાછળથી. ત્યારબાદ જો મિત્રો અહીંયા પેરેગ્રાફ આપ્યો છે તો એના પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર છે. એના પર આપણે જોઈએ છીએ પ્રશ્ન જવાબ પાછળથી. ત્યારબાદ મિત્રો અહીંયા જે આ એક પોઈમ આપી છે તો એના મિત્રો તમે જવાબ જોઈ શકો છો પોઈમના. બરાબર છે. અહીંયા સુધીના સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા અડધી પોઈમ છે તો એના પર તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે સેક્શન ડીમાં જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તો એની પર આપણે જવાબ પાછળ આપીએ છીએ. બરાબર છે. તો 52-53 અંદર તમે સ્ક્રીનશોટ લઈ અને જવાબ નોંધી શકો છો. ત્યારબાદ 54મો મિત્રો પ્રશ્ન આપ્યો છે એની અંદર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને 55 મિત્રો જે પ્રશ્ન આપ્યા છે 55ની અંદર મિત્રો આપણે જોઈએ પ્રશ્નો તો કયા કયા છે. તો 55ની અંદર જોયો તો મિત્રો જે પ્રશ્ન છે એની અંદર જવાબ શું આવશે 55ની અંદર? તો 55 પ્રશ્ન એની જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે. કયો બનશે? ઓપ્શન જવાબ બનશે. 56 મિત્રો જવાબ બનશે ઓપ્શન ડી. મિત્રો જવાબ બનશે કયો છે? ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ 57 મિત્રો જે પ્રશ્ન છે એ 57 મિત્રો જવાબ બનશે ઓપ્શન ડી. કયો હશે? ઓપ્શન ડી જવાબ બનશે 57માં. 58 પર મિત્રો ઓપ્શન ડી જવાબ બનશે અને 59ની અંદર ઓપ્શન સી જવાબ બનશે. કયો બનશે? ઓપ્શન સી. એટલે તમે આ પ્રમાણે સ્ક્રીનશોટ લેતા રહેજો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. અહીંયા મિત્રો જે છે એ 60ની અંદર પણ તમે આપણે જોઈએ પ્રશ્ન પાછળથી અને 61ની અંદર મિત્રો શું જવાબ આવશે? તો 61ની અંદર જોઈએ આપણે તો કયા કયા જવાબ આવશે? તો 61ની અંદર મિત્રો છે અહીંયા શું આવશે? તો 100 મિત્રો અહીંયા આવશે નાઇટ આવશે. શું આવશે? નાઇટ આવશે. ત્યારબાદ જે મિત્રો 62મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? એક્સપેક્ટિંગ આવશે. કયા આવશે? એક્સપેક્ટિંગ. અને 83મો મિત્રો પ્રશ્ન છે એની શું આવશે? નેમ્ડ આવશે. શું આવશે? નેમ્ડ. અને 64મા પ્રશ્ન મિત્રો આવશે હુ આવશે. શું આવશે? હુ આ પ્રમાણે જવાબ આવશે. ત્યારબાદ મિત્રો આપણે એ જોઈએ તો એની અંદર મિત્રો આપણે લખવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે પાછળથી. બરાબર છે. તમે સ્ક્રીનશોટ લઈ અને જે આ પેરેગ્રાફ આપે છે તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા 66 પ્રશ્ન મિત્રો છે તો પેરેગ્રાફ તમારે લખવાના હતા એના વિશે મિત્રો તો તમે 66 સુધી લઈ શકો છો. ત્યારબાદ ડ્રાફ્ટ મિત્રો લખવાનું તમારે અને છેલ્લે તમે સ્ક્રીનશોટ અને છેલ્લે ઈમેલ. બરાબર છે. તો હવે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન પહેલાંથી મિત્રો જે 19 તમે જોયા હતા મિત્રો 19મો પ્રશ્ન જવાબ તમારી સમક્ષ રાખું જુઓ. અહીં 19મો પ્રશ્ન છે તમે જવાબ એનો સ્ક્રીનશોટ લઈને જાઓ કે વી ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ ટુ ડુ તો ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. બરાબર છે. ત્યારબાદ જો આપણે 20મો પ્રશ્ન જોઈએ તમારી સમક્ષ મૂકીએ છીએ તો 20મો પ્રશ્ન પણ તમારી સમક્ષ છે. બરાબર છે. તો તમે સ્ક્રીનશોટ લઈને જવાબ લખી શકો છો. ત્યારબાદ 21મો પ્રશ્ન મિત્રો જો તમારી સમક્ષ આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ તમે 21મો પ્રશ્ન પણ તમે સ્ક્રીનશોટ લઈ અને એનો જવાબ મેળવી શકો છો. ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. જો 22મો પ્રશ્ન પર મેં તમારી સમક્ષ રાખ્યો છે તમે એનો સ્ક્રીનશોટ લઈ અને સરળ રીતે એનો જવાબ તમે પ્રશ્નનો લખી શકો છો. ત્યારબાદ 23મો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો જુઓ શું આવશે 23માં? તો મિસ્ટર વ્હાઇટ્સ ફર્સ્ટ વેસ્ટ મિત્રો કેટલા? 200 પાઉન્ડ એટલે કે 200 પાઉન્ડ્સ. ત્યારબાદ જે પ્રશ્ન 24મા નંબરનો તો એ પણ તમે સ્ક્રીનશોટ લઈ અને એનો આન્સર લખી શકો છો. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ આપણે 25મો પ્રશ્ન જો શું આવશે? હાઉ મેની લેંગ્વેજ એન્ડ કુડ હેલન કિલર રીત મિત્રો 4 ભાષાઓ કઈ કઈ હતી? તો ઇંગ્લિશ, ફ્રેન્ચ, જર્મન એન્ડ ઓસ્ટ્રેલિયન. આ 4 ભાષાઓ મિત્રો જાણતા હતા એટલે કે વાંચી શકતા હતા હેલન કિલર. ત્યારબાદ મિત્રો જે આપણે 26મો પ્રશ્ન કે વોટ કેન નોટ ઓલ ધ એડિટર ડુ તો શું આવશે? રીડ ધ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ધેમસેલ્વ. શું આવશે? તો નોટ ઓલ ધ editor Helen Keller made could read the paper and magazines themselves. ત્યારબાદ પ્રશ્ન જે આપણે 27માં તમારી સમક્ષ હું રાખું છું પ્રશ્ન. બરાબર છે. તમે એનો જવાબ લખી શકો છો સરસ રીતે. 28મો પ્રશ્ન જોઈએ મિત્રો તમારી સમક્ષ આપણે મૂક્યો છે તો દરેક પ્રશ્ન મિત્રો તમે એનો સ્ક્રીનશોટ લઈ અને જવાબ લખી શકો છો. ત્યારબાદ મિત્રો 19મો પ્રશ્ન જોઈએ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ તમે સરસ રીતે જવાબ લખી શકો છો. મિત્રો તમે બધા સ્ક્રીનશોટ લેતા રહેજો. તમે સ્ક્રીનશોટ લઈ અને 30મો પ્રશ્ન જવાબ લખી શકો છો. 86 વાર જૂના હતા મિત્રો
ત્યારબાદ 31મો પ્રશ્ન જુઓ તમારી સમક્ષ શું છે, ટ્રેન્ચ ઓફ મિત્રો જે ટ્રુ છે એને જવાબ વિડીયો મિત્રો એકદમ સ્ક્રોલ કરતો જાઉં તમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર છે. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો, આપણે પેરેગ્રાફ ટુ પેરેગ્રાફ જવાબ આપીએ છીએ, બરાબર છે. ત્યારબાદ તમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર છે. હું વિડીયો સ્ક્રોલ કરતો જાઉં છું તો તમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો. સોશિયલ એક્ટિવિટીઝ અને અહીંયા આપી વર્લ્ડ ડેનેસલી, તો એનું તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે. તમે સ્ક્રીનશોટ લઈ અને એનો જવાબ તમે સરસ રીતે લખી શકો છો, બરાબર છે. ફર્સ્ટ ઇન્કમ મિત્રો કેટલી તે પણ તમે અહીંયા નોંધી શકો છો. ત્યારબાદ અહીંયા સક્સેસફુલ ક્રિએશન સિરીઝ આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ લઈને પ્રશ્ન જવાબ પૂરો કરી શકો છો. ત્યારબાદ જો મિત્રો પ્રશ્ન આગળ આપ્યો છે 32માં, પીપલ શુડ બી ખાલી જગ્યા ટુ યુઝ બેટરી એન્ડ ડ્રિવન સ્કૂટર્સ, તો મિત્રો જવાબ શું આવશે, ઇન્કરેજ. તમારી સમક્ષ જવાબ આપ્યો છે, તમે સ્ક્રીનશોટ લઈ વિડીયો પૂરેપૂરો. 33મો પ્રશ્ન મિત્રો આવશે ઇન્વોલ્વ. ત્યારબાદ 34મો પ્રશ્ન આવશે ઓબ્ઝર્વ, બરાબર છે, જે આપણે આગળ જોયા છે. 35મો મિત્રો તમારી સમક્ષ મૂક્યો છે તો તમે એનો જવાબ લખી શકો છો. 36મો પ્રશ્ન તમારી સમક્ષ છે, સ્ક્રીનશોટ લઈ જવાબ લખી શકો છો. 37મો પ્રશ્ન તમારી સમક્ષ મૂકીએ છીએ, તમે એનો જવાબ પણ સ્ક્રીનશોટ લઈને લખી શકો છો, પ્રશ્ન જવાબ. 38મો પ્રશ્ન તમે મિત્રો આપ્યો છે, તમે જવાબ એનો મસ્ત રીતે લખી શકો છો, સારી રીતે. ત્યારબાદ 39મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ, એનો પણ જવાબ તમે સરસ રીતે લખી શકો છો. અને એ રીતે બધા પ્રશ્નો લખતા તમે છેલ્લે આ રીતે પાસે સમરી એન્ડ ટાઇટલ મિત્રો અહીં આપ્યું છે, તો તમે એનો પણ જવાબ સારી રીતે લખી શકો છો. જુઓ તમારી સમક્ષ આપણે મૂક્યો છે પેરેગ્રાફ કે ધ ફાઇનલ પુશ ટુ ધ સમિટ, તો એની તમે વિડીયો સ્ક્રોલ કરતો જાઓ છો, તમે એનો સ્ક્રીનશોટ લઈને વિડીયો મસ્ત રીતે તમે જવાબ લખી શકો છો, બરાબર છે. આ રીતે સ્ક્રીનશોટ લઈ એટલે જવાબ તમે યા તો વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો જવાબ. 41મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે લખ્યો છે, અહીંયા તમે સારી રીતે જવાબ લખી શકો છો. 42મો પ્રશ્ન પણ તમારી સમક્ષ આપણે મૂકીએ છીએ, તો તમે એનો જવાબ મસ્ત રીતે લખી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળ બધા પ્રશ્નો મિત્રો આપ્યા છે. 43મો પ્રશ્ન તમારી સમક્ષ આપણે મૂક્યો છે, એનો પર તમે સ્ક્રીનશોટ લઈ જવાબ સારી રીતે આપી શકો છો. 44મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે મૂક્યો છે, એનો પર તમે જવાબ સારી રીતે લખી શકો છો. ત્યારબાદ 45મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે મૂક્યો છે, એનો તમે સ્ક્રીનશોટ લઈને જવાબ આપી શકો છો. અને એના પછી મિત્રો અહીંયા આપ્યું છે અકોર્ડિંગ ટુ ટાગોર હોટ શુડ બી ધ માઇન્ડ બી, તો અહીં મિત્રો તમે એનો જવાબ આ રીતે લખી શકો છો. 46મો પ્રશ્ન. 47મો પ્રશ્ન તમારી સમક્ષ આપણે મૂક્યો છે, તમે એનો જવાબ લખી શકો છો, સરસ રીતે આ રીતે લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ એની સાથે પૂરો કરી શકો છો. ત્યારબાદ 48મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે મૂક્યો છે, તમે એનો જવાબ સારી રીતે લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ અને પછી જવાબ લખી શકો છો. ત્યારબાદ 49મો પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપણે મૂક્યો છે, બરાબર છે, તો એનો પણ જવાબ સારી રીતે લખી શકો સ્ક્રીનશોટ લઈ. તમે મિત્રો 50મો પ્રશ્ન તમારી સમક્ષ આપણે મૂક્યો છે, એનો પણ જવાબ તમે સરસ રીતે લખી શકો છો. ત્યારબાદ 51મો પ્રશ્ન, બરાબર છે. અને સેક્શન ડીની અંદર મિત્રો 52મો પ્રશ્ન જોઈએ આપણે, તો એ પણ તમે રીતે સરસ રીતે લખવાનો પ્રયત્ન કરશો. સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન, તો આ રીતે તમે વિડીયો સ્ક્રોલ કરતા જાઓ અને તમે તે જવાબ લખી શકો છો, બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન 53મો જોઈએ ચેન્જ ધ વોઇસની અંદર, તો વિડીયો સ્ક્રોલ કરતો જાઓ છો, તમે ફટાફટ જવાબ આ રીતે લખી શકો છો, વિડીયો પોઝ કરીને જવાબ તમે ફટાફટ લખતા રહેજો, બરાબર છે. ત્યારબાદ મિત્રો જે પ્રશ્ન નંબર આપણે આગળ જોઈએ, તો પ્રશ્ન આગળ છે 53મો પ્રશ્ન મિત્રો જો આગળ છે, 53 આપણે 54મો પ્રશ્ન આવી ગયા છે, તો જો 54મો પ્રશ્ન તમારી સમક્ષ આપણે મૂક્યો છે, તમે વિડીયો સ્ક્રોલ કરી અને જવાબ તમે સરસ રીતે લખી શકો છો, બરાબર છે. આ રીતે વિડીયો સ્ક્રોલ કરી એના પછી તમે 55મો પ્રશ્ન 55થી મિત્રો આગળ જે ઓછા પ્રશ્ન આપણે જોઈ લીધા છે, સીધો મિત્રો 60મો પ્રશ્ન જોઈએ હવે. તો કમ્બાઇન્ડ સેન્ટેન્સ મિત્રો તમે એને વિડીયો સ્ક્રોલ કરી, હું સ્ક્રોલ કરું જાઉં, તમે ધીમે વિડીયો પોઝ કરી અને આન્સર તમે લખી શકો છો, બરાબર છે. ત્યારબાદ બરાબર આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર અહીંયા મિત્રો આપ્યો છે, કયો છે પ્રશ્ન, તો વિભાગ ઈ છે, તો એની અંદર મિત્રો તમે સેક્શનની અંદર ઇન્ડિયન ઓબ્ઝર્વેશન છે મિત્રો, એ તમે પ્રશ્ન એની અંદર જવાબ લખી શકો છો, તો આ રીતે લખી શકો છો. કયો છે મિત્રો, તો પહેલું છે ઇન્ડિયન ઓબ્ઝર્વર. 5 ભાગ છે, આન્સર છે ઇન્ડિપેન્ડન્ટ ડેઝ, રિપબ્લિક ડે, ટીચર ડેઝ, ચિલ્ડ્રન ડેઝ અને ગાંધી જયંતિ. તો મિત્રો એક ટેબલ આપ્યું છે, તો ધ ટેબલ પ્રોવાઇડ ડિટેલ્સ ઓન 5 significant observation ઇન ઇન્ડિયા. તો આ પ્રમાણે મિત્રો વાક્યો આપ્યા છે, વાક્યો પર તમે
લખી શકો છો કે ઇન્ડિપેન્ડન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ઓગસ્ટ 15th માર્કિંગ ઇન્ડિયાઝ અચીવમેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ. આ રીતે મિત્રો વાક્ય પછી તમે ફટાફટ વિડીયો પોઝ કરી દરેક આનો જવાબ તમે સરસ રીતે લખી શકો છો. ત્યારબાદ મિત્રો અડધો પ્રશ્ન છે કે હાઉસ હોલ્ડ વોટર યુઝ, તો એ પણ તમારે એનો જવાબ સરસ રીતે લખી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે તમારી સમક્ષ મિત્રો ફેવરેટ લીડર કોણ છે. નેશનલ લીડર, માય ફેવરેટ નેશનલ લીડર મિત્રો જે છે તમારે 150 શબ્દમાં જવાબ લખવાનો હતો, તો એ તમે રીતે લખી શકો છો. વિડીયો પોઝ કરી અને એના આન્સર તમે સરસ રીતે લખી શકો. હું સ્કોર કરતો જાઉં છું, તમે ફટાફટ એનો જવાબ લખતા રહેજો. બરાબર છે, આ રીતે તમે જવાબ લખી શકો છો. અહીં મિત્રો પોઈન્ટ કવર આપ્યા છે, તમે તે જવાબ સરસ રીતે લખી શકો છો. બરાબર, એના પછી વુમેન એમ્પાવરમેન્ટ મિત્રો આપ્યું છે, એનો પણ જવાબ તમે લખતા રહેજો. હું વિડીયો ધીમે ધીમે સ્કોર કરું છું, તમે એને પોઝ કરી અને આન્સર તમે સરસ રીતે લખી શકો છો. બરાબર છે, ધીરે ધીરે વિડીયો પોઝ કરતો જાઓ, તમે આન્સર સરસ રીતે લખી શકો છો. ત્યારબાદ આગળ અહીંયા આપ્યું છે. બરાબર છે, અહીંયા જો ત્યારબાદ છે આગળ પ્રશ્ન આપ્યો છે, તો છે 66મું ગ્લોબલ વોર્મિંગ, એ પ્રશ્ન મિત્રો આપ્યો છે, તો એના વિશે પણ તમે સરસ રીતે લખી શકો છો. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ મિત્રો અહીંયા સુધી આપણે તમે આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ અને સરસ રીતે લખી શકો છો. ત્યારબાદ આપણે ધીરે ધીરે અહીંયા મૂકીએ છીએ, તમે સ્ક્રીનશોટ લેતા રહેજો અને એક એક જે ઇફેક્ટ છે તમે લખતા રહેજો. ત્યારબાદ અહીં આપણે મૂકીએ છીએ ઇફેક્ટ્સ વિશે. ત્યારબાદ આગળ જોઈએ તો તમે એક એક મુદ્દા તમે સરસ રીતે લખી શકો છો. એકદમ સરસ રીતે ધીરે ધીરે આરામથી તમે લખી શકો છો. ત્યાં મિત્રો 100 શબ્દનો પ્રશ્ન આપ્યો છે. શું આપ્યું છે? તો ડ્રાફ્ટ મિત્રો લખવાનો હતો, એ પણ 100 શબ્દોને. હાઉ ટુ કંટ્રોલ પોલ્યુશન, એના વિશે મિત્રો તમારે લખવું હતું કે એ સ્પીચ ઓફ અપ્રોક્સિમેટલી 100 વર્ડ્સ, 100 શબ્દ મિત્રો તમારે લખવાનું હતો. તો ગુડ મોર્નિંગ, રિસ્પેક્ટ પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ ડિયર ફ્રેન્ડ્સ મિત્રો તમારે લખવાનું હતું ટુડે કરીને. તો તે મિત્રો વિડીયો સ્કોર કરતો જાઓ, તમે એને ફટાફટ જવાબ લખતા રહેજો. તમે વિડીયો પોઝ કરી અને એનો જવાબ સરસ રીતે લખી શકો છો. બરાબર છે, અહીં મિત્રો એક એપ્લિકેશન આપ્યું છે, તો તમે એપ્લિકેશન પર લખી શકો છો એડ્રેસ, સિટી, સ્ટેટ, કોડ અને તમે ક્યાંથી છે બધું તમે મસ્ત લખી શકો છો. બરાબર, આ રીતે તમે વિડીયો પોઝ કરી અને સીધે સરસ રીતે લખી શકો છો. વિડીયો સ્કોર કરતો છો, તમે ફટાફટ આન્સર લખી શકો છો. આ રીતે તમે જવાબ સરસ રીતે આપી શકો છો. ત્યારબાદ છેલ્લે મિત્રો 18મો પ્રશ્ન છે, ઈમેલ છે, એ પણ તમે સરસ રીતે લખી શકો. ઈમેલ વિડીયો સ્કોર કરતો જાઉં છું, ધીરે ધીરે તમે એનો જવાબ સરસ રીતે વિડીયો પોઝ કરી એનો આન્સર તમે લખી શકો છો આ રીતે. ત્યારબાદ તમે એના સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને સરસ રીતે તમે વિડીયો પોઝ કરી અને સરસ રીતે એનો આન્સર તમે આપી શકો છો. બરાબર છે, ત્યારબાદ રિપોર્ટ ટીચર ડે વિશે મિત્રો લખવાનું હતું, તો એનો પણ તમે રિપોર્ટ રીતે લખી શકો છો. તો આથી વિડીયો પોઝ કરી અને આ રીતે તમે સરસ રીતે લખી શકો છો. વિડીયો પોઝ કરું છું, તમે એના અલગ અલગ મિત્રો જે સેન્ટેન્સ આપે છે એનો તમે વિડીયો તમે સરસ રીતે લખવાનો પ્રયત્ન કરી તમે લખી શકો છો આ રીતે ટીચર્સ ડે વિશે. અને આ રીતે મિત્રો આપણે વિડીયો છે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. તો જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય કરી ગુજરાત. બેસ્ટ ઓફ લક.